તો હવે નાટકની શરૂઆત થવાની છે એટલે એ લોકોને જે આરતી ને ગાવાની હતી એ ગાવાનું ચાલુ કરી દીધું છે. અમારા બા સાહેબ સોમલદેવ પરમારે આપને તાત્કાલિક મહેલમાં બોલાવ્યા છે. ચલો દાસન અત્યારે તું રાજમહેલમાં જા. મારા વાલા પ્રધાન આજે તો ખુશીનો દિવસ. મારે ત્યાં યુવરાજ બધાયા એમનો આનંદ ખોટ. હું તમારા ઠકરાણા મારા કે જે સોમલદેવ પરમાર તમારા બા સાહેબ રાજભવનમાં એકલા છે. હું જાઉં છું પણ મારી આજ્ઞાનું પાલન થવું જોઈએ. દામોદર કોડને રેવતી કોણ જે કોઈ તમા સ્નાન કરવા આવે અને સમાજોનો નામ લેવો. જો દામનો ઇનકાર કરે તો તેમને સ્નાન કરવા ન દેવો. આ રાનો હુકમ છે. જાઓ મહારાજ, તમે ખુશીથી મહેલમાં જાઓ. તમારો હુકમ મારે શિરોમાન્યા. જય માતા, જય આજે વાત કરતા મને ઘણો આનંદ થાય છે કે મારા માતુશ્રી અત્યારે ગયા છે જુનાગઢની જાત્રાએ. જ્યારે જુનાગઢથી પાછા પધારશે ત્યારે પવિત્ર દામોકુંડ રેવતી કુંડમાં સ્નાન કરી અને ભવનાથના દર્શન કરી મારા પાટણ પધારશે ને ત્યારે તો મારી આ પાટણની ભોળી પ્રજાને કોઈ હરખનો ભાર નહીં હોય. માતુશ્રીના સમયાની તૈયારી કરે છે. અરે તારી જેવા નિર્વાલ્ય દીકરા હોય એના માતુશ્રીના હમૈયા હું ખાક હોય. કારણ કે માઠા સમાચાર નહીં પણ માઠા જ છે. અરે જલ્દી બતાવો માતુશ્રી, કોણે કર્યું આપણું અપમાન? સાંભળ બેટા, જ્યારે હું જુનાગઢની જાત્રાએ ગઈ ત્યારે એક જુનાગઢના મામૂલી માણસે મારું અપમાન એવું તે અપમાન કે દામોકુંડ રેવતી કુંડમાં સ્નાન કરવા બદલ મને એને રોકી. કારણ કે રાજનો કાયદો કે સવા દોકડો
સિવાય સ્નાન કરવાનું નહીં. તો મેં તો સવા દોકડો દામ દેવાની ના પાડી. તો જુનાગઢના મામૂલી માણસે જો દાન દેવાની શક્તિ ન હોય તો અમારા મહારાજનો છોડીને ચાંદલો પહેરી બસ કરો માતુશ્રી, આવા શબ્દ હવે મારાથી સંભળાતા નથી. નહીં નહીં જાણી છું છું. આપ એક દિવસ પાટણ પધારી અને પાટણની મહેમાનગતિ માણો. લેખિતન પાટણ પતિ મુરરાજ સોલંકીના જય સોમનાથ. આ પત્ર લઈ આપ અત્યારે ત્યાં જુનાગઢ જાઓ. અને હું હમણાં જ જાઉં છું. અરે હું જાઉં છું. મારી માતાનું અપમાન કરનાર રાડિયાસ તું કેટલી ઘડીઓ ધરતી ઉપર ટકી શકે છે? અરે તો સારી પાવા સારી ફે કાર જોતા કમ કમે નિશ્ચય મારો જ રાડિયાસ મરે કા મારા શરણે નમે. ચડવા વાસ છે. અરે મહેમાનો પધારી આંગણે ખુશાલી ચોક પાર છે. અરે રંગાઈ હૈયા હસ્તી આનંદ અહીં ભરપૂર છે. ઉલાજ કે રાજવાડ પર આજ સ્વરૂપનો નોર છે. સાવધાન, સોરઠનો નૂર અંધકારનો રૂપ ધારણ કરશે, પરંતુ સૌને સોંપેલી કામગીરી બરાબર બજાવજો. જો યુક્તિમાં નિષ્ફળ જશો તો મુરરાજને જિંદગીભર પસ્તાવવાનું રહેશે. અરે સોરઠ તારો મહારાજ આજે મારે આંગણે આવશે. પ્રાણ લેવા રાડિયાસના હાથ મુશ્કેલ છે. સાવધ રહેજો. જો દુશ્મન બચી જશે તો મુરરાજ કેરી સર્વે યુક્તિ વ્યાપ જશે. એ ચિંતા ન કરો મહારાજ. આપણા સેવકમાં શક્તિ બની છે કે કોઈ પણ પક્ષી તેની જાળમાંથી છટકી નહીં શકે. માટે જ્યારે સોરઠનો ઓરા મજબૂર બનશે ત્યારે આપમાં પ્રલયનો વાદળ ચડશે અને તેના તાંડવમાં સોરઠનો ઓરા નહીં બચી શકે. અને છૂટશે પ્રલય, હાહાકાર સંગડો મચી જશે. આપણે માનો આપણા ચરણો થકી તો ઉજ્જવળ મારું ધામ છે. સોરઠ થઈ ગુજરાત તો આરામ છે. વેર સૌ ભૂલી ભેટો હવે હોશથી ભાઈચારા થકી મિલાવો હાથ સંતોષથી. હાથ તું ક્યારે મિલાવશે પાટણના ધણી? કે જ્યારે દિલમાં રહેલો વેરનો ડંખને દૂર કરી ત્યારે આપણે એમ કે સોરઠના જ્યારે પાટણ સાથે વેર ચાલતો આવે છે તે આપણો માત્ર ભૂલ છે. પાટણ અને જુનાગઢની સાથે વેર કરાવનાર બાટલા નોકરશાહી છે. સર્વે સમજે છે, પણ મારું આમંત્રણ સ્વીકારી આ ગુજરાતના મહાલયને પાવન કર્યો. ગુજરાતના ધણી આપ ચોક્કસ કહી શકો છો કે સોરઠ ખાતે સમાધાનમાં આપણું દિન પવિત્ર હતું. અરે હું સોરઠિયા સોમનાથના સંબંધ ખાઈને કહું છું કે સોરઠ સાથે સમાધાની છું છું. અરે જરા સુદૂર કરો સોલંકી. શરદના જામ પગાવતા પહેલા મને જવાબ આપો. દિલમાં દમ તો નથી ને? દગાબાજી ને દાવપેટ તલવાના કોટ તો નથી ને? કેને બોલું લાય? શું બોલ્યા વે જસમત? દગાબાજી કોનાથી? આ સોરઠના રાથી? નહીં. અરે જ્યાં સુધી તમારા જેવા અહીં મન બચા આ જુનાગઢની કહેવતમાં છે અને બોદર કુળના ઉગતા ભાણ દેવાયા. અરે રાણા માટે તો પોતાના માથા આપવા તૈયાર છે. ત્યાં સુધી રાડિયા સાથે દગાબાજી કરનાર માયનો દૂધ હું જોતો નથી. અરે એક તમને પૂછું છું. પ્રસંગ ખરો બધું છે પ્રસંગ તો હોય ને. પ્રસંગ ખરો મોટો બધો કા બાપુ? અને શેનો ખોલો ભરવાનું કીધું? બાપુ આવ્યો એનો આજે મહારાજાનો જન્મદિવસ. હા એટલે તમારા કચેરીની અંદર રાજકારણની અંદર હા મોટા મહારાજા પધાર્યા છે. હા જોઈને લાગે મોટા ઓલા ગારા માથા બાપુ ને થઈ વા ઈ ડાલા માથા બાપુ આવે તો મજા આવે. ક્યાં છે? ઈ નહીં આવે હવે ક્યાં આમાં ક્યાં ખરવાઈ ગયા. બદલી ગઈ. ઇનામ લાવો. હવે શું ઇનામની ગગી થઈ હોત. કા આજે તો મુહૂર્ત કર્યું નથી નીનામાં. એના માટે તમે અમે હાઈટ ના હી. પછી આપશો? પછી નહીં મજા આવે તો આપવાનું હોય, નકર કાંઈ ન હોય. પણ તમને બે ભાઈને મજા કઈ આવે? જો અમે બે નથી. હા એ આપને બે ક્યાં સાત તો મહારાજ બુડાણા હે. એને મજા આવવી જોઈએ ને. અમે આગળ ઓય ગગી તું અહીં આવ. અને બધાન? આ કોણ છે? અને સુરતદાન? અરે અમે બે બેનું તમારા જ્યાં કચેરીમાં બાપુની કચેરીની અંદર સૂર્યમાનું આવતા અમે ત્યારે બે બેનું નાની ઢીંગલી હતી. ઓલા નાકમાં ઓલા શેડા લબડતા હું કાઢી દેતો ઈ. નાની હતી એમ. ઓલા નાકમાંથી શેડા લબડતા ઈ કે નહીં? એના એ શેડા નહોતા નાક તો ત્રણ મોતી વાળી
સરસ મજાની નથડી નથડી અને મોતીડા લબક ચબક થાય તમને એમ કે લબક જબક કંઈક થાય કે સરપા એલા, એને હરગમ થાય છે આ શું કરે એલા? શું કરે? ડાન્સ કરે એવું એક્શન માં રહું છું આવું હોય એક્શન એ તો તું કા નથી રોતી? તું તો દાંત કાઢે. એને ખબર નથી માં એટલે શું હાવ નાની હતી એને ખબર નથી માં એટલે શું એને મેં મોટી કરી છે એટલે હવે હું મરી જઈશ ને તઈ એ રોઈશ એટલે મારી માં છે ને ગુજરી ગયા હું ભાવ આવ્યા એલા ગુજરી ગયા એટલે ભગવાનના ઘેરે વહી ગયા ભગવાનના ધામમાં વહી ગયા ઓ માય ગોડ અમે કીધું ગુજરીમાં ગયા એમાંય ભાવ સારો હાલે અત્યારે તારી માનો ઘૂઘરો ઓહો તારી માના વખાણ કરું એટલા ઓછા હો એમ કેમ અરે તારી માં હતી જેવી તારી માં એટલે તારી માં ઇનામ જાણી દેતા તે પછીના મકાન થઈ ગયા બધું થઈ ગયું આય નો થયું આય હતું એનું તે પછી મારા મમ્મીના ખાતે 2 પ્લોટ છે બધું એ છે આયથી ઓછું થયું નહીં ન્યા સઈડું આટલું બધું ઇનામ રાજમાંથી આપતા બહુ આપ્યું ઢગલા મોઢે જોને ખાધો કરવા રાખ્યો ને તાર માનો અને સરસ મજાના અમારા 2 બહેનો હાટું 20 તલા સોનું આ લઈને પેલા ખોટીનું 20 તલા સોનું આ બહાર પછી જો ની તો બેગમાં પડ્યું છે એમ જ હોય લોન લીધેલી એટલે હોય મેં ને કીધું આટલું બધું ઇનામ આપતા કોની છે પણ તમે એ અમે બે આપતા અમારા સિવાય દિવાળીનું બોનસ આપે છે તમને દિવાળીનું બોનસ આપે છે તમને જોયા પછી હારું ને તમને જોયા પછી કહી દઉં કઈ દે હા અડમાં અરે તમને જોયા પછી મને યાદ આવ્યું શું આવ્યું ઝડપ કે રેવાતું નથી મને નો કે આને કે તું આમનો રે આ ટોપી વાળો હું આમનો રહું તમને જોયા પછી છે ને મેરામાં મારા મોટા ભાઈ યાદ આવી ગઈ प्रधान चांदनी चांद से होती है सितारों से नहीं चांदनी चांद से होती है सितारों से नहीं मोहब्बत एक से होती है इन हजारों से नहीं સુરત ની સુતાર મેરી
ભૂલ ન જાણો. એ આ પીછાવાળા બાપુ ને આમાં મજા મજા ન હોય. અરે હું તો આ પીછાવાળા બાપુ ને કહું છું ભૂલ નો જાણે એમ આમાં ન મજા આવે. કા તો તમને મજા શેમાં આવે છે એટલે એવું એ દેખીને આમાં હું ભૂલી જાઉં. આને ભૂલી જાઉં મારા બાપનું શું દોષ છે? હા પીલે પીલે આમ જો એટલા દિન જાવ તો મજા આવી મજા. એલા એ દારૂ પીવાનો ધંધો મૂકી દ્યો અને અમે બે બેનું હવે સંગીત બહુ જાજો ગાઈશું નહીં કારણ કે અમને શરદી થઈ ગઈ છે અરે શરદી થઈ ગઈ. અને દેશી દવા હોય તો સિંધો ને અરે એ રે દેશી દવા. આવડી આ હા એને તેલ કાંઈ શરદી જાય આના બાપની મારા બાપની 400 વહી ગઈ તારી શરદી નહીં જાય સાસુ દીકરા જમીન આમાં તો ઓછી પડે 400 હું સરખો ફોટો ખેંચ્યો આમાં મામા કરતા ખાયા ખાલી એમ કરવું જ પડે અરે અરે એની સ્ટ્રીક હોય ફોટો પાડવાની હું ઈ જ કહું ધરી સામે ઝુલાનારો રાજ છે આવરણી જુના મેદાનમાં બતાવું તને 16 ટન પાણી મહેમાન ગતિ કરવા આવે તે ગાયમાંથી જાઓ ગાવ ખૈલાના કોણ અરે મુબારક તમારું કુલ કપાટ અને જૂનું પુરાણું છાછરાનું રાજ પણ વેરનો બદલો ના લેવા દે તો જાણજો અરે તો થઈ જા હવે મરવા દે માટે તૈયાર. અરે આજે અમને પૂછનાર આપ કોણ છો જરા ઓળખાણ આપશો અરે હું કોણ પાટણનો થઈ મોડા સોલંકી મારો નામ છે. અરે જુનાગઢની બજારમાં મુરાદ સોલંકીના સ્વાગત છે અરે હું જાતનો ભંગી છું અને ભીમડો મારું નામ છે મહારાજ તો બતાવો ભીમડા કે આ સોનલાની અંદર શું છે. અરે મહારાજ રંગના સુંદલામાં તો કચરા સિવાય બીજું હોય મહારાજ તપાસ કરો સોનલાની અંદર શું છે. અરે મહારાજ જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો આપના માણસને કહો કે સુંદલો મારો ચેક કરી લે કોઈ પરવા નહીં જવા દો ભીમડાને. હવે હું જાઉં છું નવઘર મૂળરાજના પૈડામાંથી ક્યાં જવા. પોલીસ મુરાજ હજી તું ઘણું ભણે પોલીસ આ ભીમડો સકરે બાર નવ ગણે તેને તું શોધી કાઢ તો તારી માના પેટે બીજી વાર ઉતાર લેવો પડે ચાલ હવે આ રાજેશ્વરી ઘોડેશ્વરી જતી રહી છે તો બાર નવ ગણે મારા ચુંદલાની અંદર લઈ આરીદર બોરીદર દેવાયકના ઘરે પહોંચતો કરું અરે બેન વાલભાઈ ઊભી રહે કેમ ભાઈ ભીમડા તે મને બોલાવી ભાઈ હા મારી બહેન મેં તને બોલાવી પરંતુ શા માટે ભાઈ ભીમડા અરે મેં તારું આવડું મોટું કામ કર્યું તો તેના બદલામાં તું મને શું આપીશ મારી બહેન અરે ભાઈ ભીમડા તારે જે જોઈએ તે માંગી લે ભાઈ અરે બેન એમ નહીં તું મને એક વચન આપ કે આ ભીમડો જે માગે તે તું તારા ભાઈને આપીશ ને મારી બહેન હા ભાઈ ભીમડા હું તને વચન આપું છું તારે જે જોઈએ તે માંગી લે ભાઈ જોજે બેન વચન આપવા બહુ સહેલા છે ને વચન નિભાવવા બહુ મુશ્કેલ છે એટલા માટે વિચારીને આપજે મારી બહેન અરે માંગી લે ભાઈ ભીમડા આજ આડીદર બોરીદરના પાદરમાં જો આ વાલબાઈ વેચાઈ ન જાય ને તો હું વાલબાઈ વડાગઢ નો કહેવાઉં માટે તારે જે જોઈએ તે માંગી લે ભાઈ
તો કાંઈ નહીં, પણ જે તારી કેળમાં કટાર છે ને તે કટાર મને આપી દે મારી બહેન. કટાર ને તારે શું કરવી છે ભાઈ? અરે મારી બહેન, વચન આપ્યા પછી પૂછવાનો તારે કોઈ અધિકાર નથી મારી બહેન. હા ભાઈ ભીમડા, તો લે આ કટાર ભાઈ. લાવ મારી બહેન, લાવ. અરે બહેન, સામેના ઝાડ ઉપર પક્ષીઓનો કેવો કિલકિલાટ અવાજ હા આવે ભાઈ છે. ભીમડા. જય દાદા સોમનાથ. અરે ભાઈ ભીમડા, તે આ શું કર્યું ભાઈ? હાથમાં હત્યા તો કાયરતા કહેવાય ભાઈ, કાયરતા કહેવાય. અરે મારી બહેન, આત્મહત્યા નથી, આ તો મારા શરીરનું સમર્પણ છે. કારણ કે મારા મુખેથી કહેવાય જાય કે બાર નવગણ દેવાયતના ઘરે ઉછરીને મોટો થાય છે તો આપના કરેલી યુક્તિ ફોકટ જાય. એટલા માટે મારી બહેન, હવે આ બાર નવગણને લઈને જલ્દી દેવાયત બોધરના ઘરે પહોંચતો કર મારી બહેન. કારણ કે મૂળરાજનું સૈન્ય જો અહીં પહોંચી જશે તો આપણી કરેલી યુક્તિ ફોકટ જશે મારી બહેન. પણ અને સીધી રીતે સત્ય વાત જણાવો કે નવખંડને લઈને આવ્યો છે કે નહીં? અરે નવખંડ અહીં ક્યાંથી હોય? નવખંડ તો જુનાગઢમાં હોય. આ ગરીબાણી દરમાં એના પગલા ન હોય મહારાજ. અરે ગુજરાતનો ધણી એટલો બેવકૂફ કે મૂર્ખ નથી કે તું તારી આહિર બુદ્ધિથી છેતરી શકે. સુબેદાર, એના ઘરમાં તપાસ કરો અને ઘરને ખોરે ફળો જોઈ લ્યો. અરે વિચાર કરો પટણપતિ, પ્રભુતા ધરાવનાર ગુજરાતના નાથ, આજે ક્રોધમાં કેમ દેખાવ છો? વારે તારી ચાલાકી જાણે છે કે કશું કઈ બન્યું જ નથી. દેવાયત, આ સોનેરી તક હાથથી ના ગુમાવ અને તારી ગરીબી દૂર કરવાનો સમય હવે ફરી નહીં આવે. બતાવી દે ક્યાં છુપાવ્યો નવખંડે. બદલામાં ગુજરાતના નાથને વાત છે. આ કેસરી સામે પંજો મેળવનાર ગુજરાતના ધણી એક ઉગતા છોડને કચડવા માંગે છે. અરે પાટણ દળો ભૂપા આવી કૃતા ધારણ કરે, આ સત્ય નીતિ આવવાની જ કામ કરે. પાછો વળ મૂળરાજ, આ તારી કીર્તિ લજવાય છે. હાથે કરી શકશે આવા કાર્યથી લજવાય. ત્યારે તો ચોક્કસ ખાતરી થાય છે કે શત્રુ હોય છે. સુબેદાર, દેવાયતના ઘરને વેરાન બનાવો અને દેવાયતને કેદ કરો. અરે લોહી પીવા તરસી રહી છે તલવાર મારી, પણ શું છુપાયો ભેદ એ કઈ સમજણ પડતી નથી. पत्थरों पीछिया बिना हीरा पैदा होता नहीं. शहर के कोख बिना ऐसा शहर पैदा होता. કંપી જતા વનરાજ મારા ભયાનક હુંકારથી, વિસાય જતા પથ્થરો મારા પૃષ્ઠીઓના પ્રહારથી, વન અસ્ત ભયભીત થઈ મૂંછણમાં ધરે મસ્તક. અરે કોણ ભમે છે તે મૂળરાજ સામે થવાની હિંમત કરે. अरे वादळ वर्षे गजबનું મારી તને હું અમારી તલવાર છે. એ જંગલ ઉખાઈડા ચડા પડથી તું તો ઉગતું બીજ છે. એ ડગમગવ્યા મેરું સમાન તો સોજ જી. અરે સી મરવાને માટે તૈયાર થા. આ માં ભવાનીના ધારે મસ્તક ચડાવી સારું. નાદાન છોકરા મરવાને માટે તૈયાર થા. અરે જ્ઞાન દજે દિલમાં, એકલો જાણી પાપી